જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના રહસ્યમય મોત બાદ બદલ ગામમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે, જેના કારણે તમામ તબીબોની રજાઓ પણ રદ કરવામાં આવી છે। એક દિવસ પહેલા શનિવારે મૃતકના લગભગ 200 નજીકના સંબંધીઓને આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા। 14 જેટલા દર્દીઓ હજુ પણ વિવિધ હોસ્પિટલમાં દાખલ છે, તેની તબિયત સુધરી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચંદીગઢથી એફએસએલ રિપોર્ટ આવવામાં હજુ 4-5 દિવસ લાગી શકે છે, ત્યારબાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે। જો કે 23 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે મૃત્યુનું કારણ ઝેરી પદાર્થને જવાબદાર ગણાવ્યું હતું। 22 જાન્યુઆરીએ 3 બહેનોની તબિયત બગડ્યા પછી રાજૌરીના બાઘલ ગામને કન્ટેન્ટ ઝોન બનાવવામાં આવ્યું હતું। ત્યાં ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। ત્રણેય બહેનોની ઉંમર 16 થી 22 વર્ષ વચ્ચેની છે। અગાઉ તેમને રાજૌરીની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયતમાં સુધારો ન થયો ત્યારે તેમને તે જ દિવસે જમ્મુ રિફર કરવામાં આવ્યા હતા। ત્રણેયની હાલત એટલી ગંભીર હતી કે તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને પીજીઆઈ ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા। આ પહેલા 25 વર્ષીય યુવક એઝાઝ અહેમદને પણ જીએમસી જમ્મુ લાવવામાં આવ્યો હતો, પરંતુ તેને પણ પીજીઆઈ ચંદીગઢ રિફર કરવામાં આવ્યો હતો।